હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવીશું ફરાળી ઢોકળા, જેને આપણે સ્ટીમરનો ઉપયોગ કર્યા વગર આપણે બનાવીશું। અને આ રીતથી તમે બનાવશો તો તમારા ઢોકળા ફટાફટ ફક્ત 10 મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે રેસીપી। તેના માટે મેં અહીંયા આગળ અડધો કપ જેટલો મેં સામો લીધો છે, જેને મોરૈયો પણ કહેતા હોય છે। તો હવે આપણે તેને એક મિક્સર જારની અંદર નાખી અને તેને પીસી લઈશું। તો મેં અહીંયા આગળ તેને પીસી લીધો છે। હવે તેની અંદર આપણે એક નંગ મીડિયમ સાઇઝનું એવું કાચું બટેકું લઈ અને તેને કટકા કરી અને તેની અંદર નાખી દઈશું। હવે તેની અંદર આપણે અડધો કપ મોળું કે ખાટું તમારી પાસે જે હોય એવું દહીં લેવાનું છે। 1 થી 2 નંગ તીખા લીલા મરચાં લઈશું અને 1 થી 1.5 ઇંચ આદુનો ટુકડો લઈશું। આ બધું આપણે પાછું પેસ્ટ બનાવી લેવાની છે। તો આ રીતની આપણી સ્મૂથ એવી પેસ્ટ બનીને રેડી થઈ જશે। હવે આપણે તેને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું। આ ઢોકળા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે, તો તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો। તો તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું નાખીશું અને તેને આપણે વિસ્કરની મદદથી કે તમે હાથની મદદથી તેને બરાબર 5 થી 10 મિનિટ માટે આપણે તેને ફેંટી લેવાનું છે, જેનાથી આપણું જે આ ખીરું જે છે એ એકદમ થોડું ફ્લફી થઈ જશે। તો તમારે 5 મિનિટ માટે તમારે એક જ ધારું તેને એક જ ડાયરેક્શનમાં બરાબર રીતે ફેંટી લેવાનું છે, તો એકદમ આપણું ખીરું સ્મૂથ થઈ જશે। હવે આપણે તેને ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપીશું। 10 થી 15 મિનિટ પછી આપણે ખોલી અને તેને હલાવી અને મિક્સ કરી લઈશું। તો જોઈ શકો છો કે આ રીતની આપણે કન્સિસ્ટન્સી તેની રાખવાની છે। ખીરું આપણે બહુ પાતળું એવું નથી કરી નાખવાનું। આપણે જે રીતે ઢોકળા બનાવતા હોઈએ છીએ એ રીતનું આપણું તેને ખીરું રાખવાનું છે। હવે તેની અંદર આપણે થોડા લીલા ધાણા નાખીશું અને 1 ટીસ્પૂન જેટલો આપણો ઈનો નાખીશું। ઈનો નાખી અને ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે થોડા લીંબુના ટીપા નાખીશું તેની ઉપર અને આ બધું આપણે હલાવી અને મિક્સ કરી લઈશું। બધું બરાબર સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। ઈનો આપણે નાખીશું એટલે આપણું બેટર છે એ થોડું ફૂલી જશે। હવે આપણે એક વાસણમાં આ રીતે પાણી મૂકી અને એના ઉપર આ રીતનું કાણાવાળું જે છીબું આવે છે કે પ્લેટ આવે છે એ આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને તેની ઉપર આપણે જે ખીરું બનાવીને રાખ્યું છે તે ખીરું આપણે 1 થી 2 ચમચા જેટલું તેની ઉપર પાથરી દઈશું। આ રીતે ઢોકળા બનાવવા એકદમ ઈઝી રહે છે, ફટાફટ બની જાય છે। હવે તેની ઉપર આપણે કાળા મરીનો પાવડર છાંટીશું અને થોડું આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું। હવે તેને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે આપણે તેને ચડવા દેવાનો છે। 10 મિનિટ પછી આપણે ખોલી અને ચેક કરીશું। તમે જોઈ શકો છો કે ઉપરનો ભાગ આપણો ડ્રાય થઈ ગયો છે અને આ રીતે આપણે છરી નાખી અને ચેક કરીશું તો છરી આપણી એકદમ ક્લીન બહાર આવે એટલે આપણે તેને ઉતારી લઈશું। આને અત્યારે ડિમોલ્ડ નથી કરવાનું, એને ઠંડુ થવા દેવાનું છે અને પછી જ તેની અંદરથી કાઢવાનું છે। તો પછી આપણે બીજું એ રીતનું પ્લેટ લઈશું કાણાવાળી અને તેના ઉપર ઓઇલથી ગ્રીસ કરી અને એ જ રીતે આપણે ખીરું તેના ઉપર 1 થી 2 ચમચા પાથરી દઈશું। એ જ રીતે આપણે તેના ઉપર કાળા મરીનો પાવડર અને થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી અને તેને ઉપર ઢાંકી અને પાછું આપણે 10 મિનિટ માટે તેને ચડવા દઈશું। તો આ રીતે આપણે બધા ફરાળી ઢોકળા બનાવીને રેડી કરી લીધા છે। તમે જોઈ શકો છો કે દેખાવમાં પણ મસ્ત લાગે છે અને અંદરથી પણ એકદમ સોફ્ટ બન્યા છે।
તો તમે આ રીતે ફરાળી ઢોકળા બનાવીને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો, જે બનવામાં પણ એકદમ ફટાફટ અને ઇઝીલી બની જાય છે. તો તમને આજની મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.